ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આવ્યા છીએ સ્કોટલેન્ડમાં આપણે અહીંયા રેસિડન્સ લીધું છે ફેરી રોડ એવન્યુ પર, જ્યાં આપણો સ્ટે છે. અને આજે આપણે જઈશું હવે એડિનબર્ગ સિટી ટૂર પર. આપણું પહેલું લોકેશન છે એડિનબર્ગ કાસલ, જે બહુ હિસ્ટોરિકલ પ્લેસ છે. આ હું તમને બતાવું છું એડિનબર્ગની સ્ટ્રીટ્સ. એડિનબર્ગ સ્ટ્રીટ જ્યાં આપણે એકોમોડેશન રાખ્યું છે, અને ત્યાંથી આપણે બસ લઈશું અને બસમાં આપણે જઈશું વિક્ટોરિયા સ્ટ્રીટ. તો ચાલો બસ લઈએ. સો ગાઈઝ, આપણે આ સ્ટ્રીટ ઉપરથી આવ્યા છીએ અને આ સામેનું બસ સ્ટોપ છે. એ બસ સ્ટોપ પરથી આપણે બસ લેવાની છે 27 નંબર્સ ટુવર્ડ્સ વિક્ટોરિયા સ્ટ્રીટ. હું તમને બતાવવા માંગીશ અહીંયાની વ્યવસ્થા. આ અહીંયાના હાઉસ છે. હાઉસની બહાર છે સર્વિસ રોડ. સર્વિસ રોડની બહાર આ લેન્ડસ્કેપિંગ ગાર્ડન બનાવેલો છે, અને એની બહાર તમે જોઈ શકો છો આ છે મેઇન રોડ, અને આ એનું બસ સ્ટોપ છે. આ બસ સ્ટોપથી આપણે બસ લઈશું. જુઓ મિત્રો, કેટલું ખૂબસૂરત ગાર્ડન છે. સો આવી ગઈ છે આપણી બસ. સો કંઈક આ રીતે આપણે બસમાં છીએ. આ બસમાંથી આપણે ઉતર્યા છીએ વિક્ટોરિયા સ્ટ્રીટ સ્ટેશન પર, અને આ વિક્ટોરિયા સ્ટ્રીટ તમે જોઈ શકો છો. સો આ છે રસ્તો એડિનબર્ગ કાસલ જવાનો. આ હિસ્ટોરિકલ બિલ્ડિંગ, એમાં એક આ બિલ્ડિંગ છે વન ઇન્ડિયા બિલ્ડિંગ, તમે જોઈ શકો છો. વર્જિન હોટલ્સ. અને આ સ્ટ્રીટ છે એકદમ હિસ્ટોરિકલ પેલેસ. એકદમ હિસ્ટોરિકલ સિટી છે, અને આ એની સ્ટ્રીટ, કલરફુલ બિલ્ડિંગ્સ. આ આપણો રસ્તો છે એડિનબર્ગ કાસલ જવા માટેનું. સો આ છે એડિનબર્ગ સિટી સ્કોટલેન્ડની સ્ટ્રીટ. આ રીતનું કોઈ ટાવર છે અહીંયા. બહુ જ હિસ્ટોરિકલ પ્લેસ છે, અને આપણે જઈ રહ્યા છીએ કાસલ તરફ.